પરંતુ મુખ્ય સવાલ એ છે કે પોલીસે જે આમાં ખોટું કામ કર્યું છે, એક તો મોડી રાત્રે ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું, શું તે મામલે પોલીસ જે અધિકારીઓ છે તેમની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ અથવા તો થશે, આપને લાગે છે? પહેલા તો સત્યમેવ જયતે અને સાથે સાથે વીટીવી, અન્ય ટીવીઓ, બધી ટીવીના આપ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી રહ્યા છો? ગુજરાત ફર્સ્ટ એટલે બધી ટીવી જી, ટોટલ ટીવીના દિલથી આભાર, ટોટલ પત્રકારનો આભાર, ગુજરાતની જનતાનો આભાર. શું કામ કે તમારી ગુજરાત ફર્સ્ટ થી લઈ બધી ટીવીઓએ, ટોટલ પત્રકારોએ દિલથી આ દીકરીને મદદ કરી. પ્રતાપ દુધાતથી કઈ થવાનું નહોતું. આ જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે હકીકત લોકોની સમક્ષ તમે લાવ્યા છો, ત્યારે આ દીકરી જે બહાર આવી છે ત્યારે સત્યનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના પોપટ બનીને કામ કરનાર પોલીસ ઉપર તમાચો મારવાનું કામ એક કોર્ટે કર્યું છે. આજના દિવસે કોર્ટની પ્રણાલિકામાંથી આ દીકરી બહાર આવી છે. ગઈકાલે પણ ભાજપે સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કર્યો હતો. સામાજિક અમારા અગ્રણીઓ એમાં આવ્યા, અગ્રણીઓ આવીને એક નાટક કર્યું. પાટીદારના આંદોલનો જયારે હાલતા હતા ત્યારે વછેટિયાની ભૂમિકા બજાવનાર, પાટીદારના આંદોલન વખતે રોબોટ બની, ભાજપના એજન્ટ બની, હત્યારાના આરોપીઓને બચાવવાનું કામ કરનાર, મુખોટા ડબલ પહેરનાર વ્યક્તિઓના મુખોટા ઉપર અમરેલીની અંદર તમાચો એટલા માટે પડ્યો ગણાય. મારી વાત થોડીક અલગ જગ્યાએ જઈ રહી છે. ગઈકાલે સમાજના અમુક લોકો એક મીટિંગ બોલાવી સમાજની સાથે અમરેલીને અને બધાને ગુમરાહ કર્યું. બધી ટીવીઓએ ચલાવ્યું કે સમાજની એક મીટિંગ મળી. મીટિંગની અંદર નક્કી થયું કે સી સમરી ભરીને દીકરીને હમણાં અમને સાંજ સુધીમાં છોડાઈ લેશું. પણ આજે રિયાલિટીમાં અમારા વકીલ મારફત દીકરી આજે છૂટી છે. દીકરીનો ભોગ શું કામ લેવાનો? એક ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિના અહમમાં ભોગ હવે કોનો લેવાશે? પોલીસનો. શું કામ લેવાશે? કે એ અહમી રાજકીય માણસનો હાથો બનીને પોલીસે કામ કર્યું છે. એટલે પ્રતાપભાઈ, સવાલ એ છે કે આપ જે કહો છો અહમી રાજકીય માણસ, એ કોણ છે? કોણ હોઈ શકે આપના મતે? અરે કોનો મુદ્દો હતો બેન? કૌશિક વેકરિયાની વાત કરી રહ્યા છો, બરાબર. એટલે મારો સવાલ એ છે કે જે આ પ્રતાપભાઈ આખા મામલામાં યુવતીના પ્રકરણમાં કૌશિક વેકરિયાનો મુદ્દો દબાઈ ગયો. શું આજે 40 લાખનો હપ્તો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો વહીવટ, એ મામલે તપાસ થશે, આપને લાગે છે એવું? વ્યક્તિગત કોઈની ઉપર બોલવાનો મને પોતાને વ્યક્તિગત મને રસ નથી. હું ધાર્મિક વાત એટલા માટે કરું, પણ તમે જ બોલ્યા છો 2 વર્ષની અંદર કેટલા બુટલેગરોનું સરઘસ કાઢ્યું, કેટલા ખનીજ માફિયાનું સરઘસ કાઢ્યું. લેટર જે લખાણો છે, આ બેન બિચારી ટાઈપિસ્ટ હતી, ટાઈપિસ્ટ બેને ટાઈપ કર્યું છે, એનો ભોગ લઈ લીધો. શું કામ? કે હરામનું મળી એમને. એટલે પ્રતાપભાઈ, તમે જે મજબૂતાઈથી આ યુવતીનો, આ પાટીદાર દીકરીનો મુદ્દો ઉઠાવ્યો, એ જ મજબૂતાઈથી જે આ મુદ્દો સામે આવ્યો છે કૌશિક વેકરિયાનો, તેનો વિરોધ કરશો આપ કે નહીં કરો? અરે વિરોધ કરવો કે નહીં કરવો એના કરતા પ્રતાપ દુધાત આજ દિવસ સુધી તમારી ટીવી ઉપર, ગુજરાત ફર્સ્ટમાં તો તમારા ટીવી ગુજરાત ફર્સ્ટ ની અંદર હજારો વખત જ્યાં ખોટું થતું ત્યાં પ્રતાપ દુધાત બોલ્યો છે. ખેડૂતના મુદ્દે બોલ્યો, ગરીબના મુદ્દે બોલ્યો, છેલ્લે જીઈબી ના લોકોની હાથે માથાભારે માણસ તરીકે મને ખપાયો, ઝઘડામાં ખપાયો. એમએલએ તરીકે હતો, વિધાનસભામાં હું એમએલએ તરીકે હતો, આશારામનો કેસ આવ્યો, દીકરાની બલી સડી, તેથી પણ મને ખરાબ રીતે શીખ્યો. પણ હું અસત્ય અહીંયા બોલ્યો છું. હજુ આ મારો અત્યારનો એપિસોડ અહીંયા પૂરો નથી થતો. અચ્છા, તમને ગુજરાત ફર્સ્ટમાં પહેલી વાર કહું છું, અમારો વિષય અહીંયા પૂરો નથી થતો. બિલકુલ. તમે અમને જામીન આપ્યા, અમારી આબરૂ ક્યાં? બિલકુલ સન્માનની વાત છે. અમારી દીકરીની આબરૂ લીધી, એ ક્યાં? જી. એટલે હવે શું તમે એ રીતે લડશો કે પોલીસ સામે કોઈ કેસ થાય કે પછી કોઈ જે તે નેતા સામે કેસ થાય, એ પ્રમાણે કાયદેકીય કાર્યવાહી થશે? સાહેબ તમે 1 મિનિટ સાંભળી લો ને. જી જી બોલો. તમે અમારી દીકરીને આબરૂ લીધી. અમારી દીકરીને તમે, એટલે કે સમાજની નહીં, 18 વર્ષની દીકરી હતી. આમાં ખાલી પાટીદાર સમાજ નહોતો, ક્ષત્રિય સમાજ પણ સાથે જોડાણો હતો, દલિત સમાજે પણ આમાં સાથે જોડાણો. 18 વર્ષ જોડાઈને દીકરીને રક્ષણ આપ્યું છે. નારી શક્તિનું અપમાન કર્યું છે. નારી શક્તિનું જે અપમાન થયું છે, એની આબરૂ લીધી છે, એના જવાબદાર લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ. પ્રતાપભાઈ, મારો સવાલ એ હતો કે આ દીકરી પાસે લેટર જેણે લખાવ્યું છે તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે આપ કેવી રીતે અવાજ ઉઠાવશો? હજુ તો 3 વ્યક્તિઓ જેલમાં છે.
દીકરી અત્યારે હજુ બહાર આવી છે. સત્યને તમે પણ જાણતા નથી, સત્યને હું પણ જાણતો નથી, ગુજરાત પણ જાણતી નથી. સત્ય તો હજુ બહાર આવવાનું બાકી છે. ડુપ્લિકેટ લેટર હતો કે ફરિયાદ ડુપ્લિકેટ હતી, કે અસલી લેટર હતો એ પણ કોઈને ખબર નહીં, નથી. પ્રતાપ દુધાત આરોપ લગાવે છે. આ ફરિયાદ ડુપ્લિકેટ હતી, લેટર ડુપ્લિકેટ નહોતો. સાંભળો, જી, ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, આ લેટર ડુપ્લિકેટ નહોતો, આ ફરિયાદ ડુપ્લિકેટ હતી. અચ્છા. ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિનો અહમ સંતોષવા માટે ફરિયાદ ડુપ્લિકેટ હતી. શું કામ? કે તમે દાખલા તરીકે ફરિયાદ થઈ, ડુપ્લિકેટ લેટર બન્યો, સાઇન ડુપ્લિકેટ થઈ, સિગ્નેચર ડુપ્લિકેટ થઈ, ટાઈપ ડુપ્લિકેટ થયું, લેટર ડુપ્લિકેટ થયું, એનું તમે કશે ઇન્વેસ્ટિગેશન કર્યું ખરું? સીધું રાતોરાત 12 વાગે ઓન દીકરીને ઉપાડી આવો છો, સીધી જેલમાં મોકલી દો છો, સીધું એનું સરઘસ કાઢો છો. એનો મતલબ કૌશિકભાઈ વેકરિયાના અંગત મદદનીશે પોસ્ટ મૂકી હતી, જે ગઈકાલની વાયરલ છે. ફોન કોઈનો ઉપાડતા નથી, કે અમે સરઘસ નીકળતા તો જોયા હતા, અમે મોરલા ઉડતા તો જોયા હતા. અત્યારે પ્રતાપભાઈ તમે બોલી રહ્યા છો, અમે બધા ભાજપ નેતાઓને ફોન લગાવી રહ્યા છે, કોઈ ફોન અત્યારે ઉપાડતા નથી. અમે એમની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ છીએ. એક સાઈડ ના જાય એટલા માટે અમે એમનો પણ સવાલ તેમને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ ફોન નથી ઉપાડતા. પ્રથમ દિવસે જયારે મેં પત્ર લખ્યો, 1લી તારીખે મેં પત્ર વાયરલ કર્યો, મુખ્યમંત્રીને સંબોધીને લખ્યો. દાદા 3 પ્રકારના દાદા હોય, તમે મુખ્યમંત્રી તરીકે દાદા છો. ડોન ને દાદા કહેવાય, પપ્પાને દાદા કહેવાય, એક ભોળા ભાલાઓને દાદા કહેવાય. તમે કયા પ્રકારના દાદા છો? હું હાલી રહ્યું છું. મેં 2025માં સવારનો પહેલો પત્ર એટલે લખ્યો કે મેં આખી રાત મનોમંથન કર્યું. 31st મનાવવા લોકો પોતાની રીતે હશે, મેં આખી રાત મનોમંથન કર્યું કે આ દીકરીને શું કામ લઈ. અચ્છા, હવે અંતિમ પ્રશ્ન, આપની આગળની લડાઈ, કાયદા કે લડાઈ કેવી રહેશે? આ દીકરીને ન્યાય માટે પોલીસ સામે કે ભાઈ આ ભાજપ સામે જે આક્ષેપ થયા છે નેતાઓ સામે, તેને લઈ? હું આ દીકરી હજુ બહાર આવી છે. અમારી જેનીબેન 4 દિવસથી દીકરીના પરિવારને ત્યાં બેઠી છે, દીકરીના ઘરમાં બેઠી છે. અત્યારે પણ દીકરીને જેલમાંથી લઈને જેનીબેન જ ગઈ છે. અમારા વકીલ મારફત દીકરી બહાર આવી છે. સાથે સાથે તમારા બધાનો મેં આભાર માન્યો, જનતાનો પણ આભાર માન્યો કે ખોટા લોકોની સામેની આ લડાઈમાં સૌ ભેગા થયા ત્યારે અસત્યનો પરાજય થયો, સત્યનો વિજય થયો છે. મારી લડાઈ હવે એ પ્રકારની રહેશે કે લેટર ડુપ્લિકેટ નહોતો, આ એફઆઈઆર ડુપ્લિકેટ હતી. હું ફરી વખત દોહરાવું છું. બિલકુલ આભાર પ્રતાપભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.